પાટણમાં વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી, એક પેડ માં કે નામ અભિયાનના ત્રીજા તબક્કાનો પ્રારંભ. પાટણ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાટણ ખાતે વન વિભાગ અને પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર રિજિયોનલ સાયન્સ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વન્યજીવો અને પર્યાવરણના જતનના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતના મુખ્ય મહેમાન અને પાટણના લોકપ્રિય સાંસદ ભરતસિંહ ડાભી, પાટણ જિલ્લા કલેક્ટર પ્રશાંત જીલોવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવલ, ભાજપ જિલ્લા પંચાયત પ્રમુખ રમેશભાઈ સિંધાવ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.આર. ચૌધરી, પૂર્વ ડિરેક્ટર દૂધસાગર ડેરીના શંકરભાઈ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રમુખ સુમિત શાસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા ગૌરવશાળી અને પર્યાવરણલક્ષી એક પેડ માં કે નામ અભિયાનના ત્રીજા તબક્કાની સત્તાવાર શુભ શરૂઆત કરવામાં આવી હતી. 12 वर्षों का परिश्रम भारत को आगे बढ़ाया है. प्रगति पथ पर बढ़ता भारत नया सवेरा लाया है. प्रगति पथ पर बढ़ता भारत नया सवेरा लाया है. प्रगति पथ. આજે આ રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી. હવે આપણે ભાગ્યશાળી હતા કે આપણા જે પૂર્વજો હતા એમને આ બહુ સાચવીને રાખ્યું અને અમે આ પ્રદાન કર્યું. પણ હવે આપણો પણ કર્તવ્ય છે કે આપણી જે આવનાર પેઢી છે એમના માટે આપણને શું આપવાનું છે. હવે આપણે બધા વાતો કરીએ છીએ એમ આપણે સાયન્સ સેન્ટરમાં છે તો ટેકનિકલી પણ સાયન્ટિફિક વાત કરીએ. પહેલા આપણે વાતો કરતા હતા કે આટલી બધી ગરમી, આટલી બધી ઉષ્મા, આવું બધું વાતાવરણ પહેલા નહીં હતું. પહેલા તો આપણે કરતા હતા, પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ટેમ્પરેચર કેટલું વધી ગયું છે. તાપમાન લગભગ 45, હવે 50 પણ થઈ ગયું કે અમુક જગ્યાઓ ઉપર. એ આપણે જોઈ રહ્યા છે કે ભારતના જ લગભગ 50 એવા સિટીઝ છે જે ટોપમાં છે. એમ 100 માંથી જોઈએ તો કદાચ 70-80 થી વધારે સિટીઝ છે ભારતના છે. તો ભારત એક પ્રકારનું હોટસ્પોટ બની રહ્યું છે. એમને અટકાવવા માટે આપણને પછી શું કરી શકાય? એ જે આપણે માનનીય વડાપ્રધાન કહે છે એ બહુ ગહેરાઈથી વાત છે કે કેવી રીતે આપણે બધા સાથે મળીને પેડ, આ બધું વૃક્ષો લગાવી શકીએ. એના થકી આ બધું જો ગ્રીન હાઉસ ગેસ થાય છે જેના કારણે આ બધું ગરમી વધી રહી છે, એ બધું ગ્લોબલ વોર્મિંગ આપણે બધા સાંભળી રહ્યા છે. શું હોય છે, કેવી રીતે હોય છે, આપણે બધા જોઈ રહ્યા છે. કારણ કે આપણે બધાને જ્યારે વડીલો હશે એમને ખબર તો તાપમાન, આ બધું વેધર હતું અને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે શું થઈ રહ્યું છે. તો આ બધું અટકાવવા માટે આપણને આ બધું જે પેડો અને વૃક્ષોને જે આપણું એ જે કટિંગ થાય છે એને અટકાવવું જોઈએ અને વધુમાં વધુ વૃક્ષારોપણ આ બધું કરવું જોઈએ તાકી જે પ્રગતિ છે એ આપણા માટે નથી, આપણી આવનાર પેઢી માટે પણ છે. શિવાળાના માનવી સુધી, શિવાળાના ગામ સુધી આ વૃક્ષોને પહોંચાડવાનું જો કોઈએ કામ કર્યું હોય તો હાલના વડાપ્રધાન અને એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું. પર્યાવરણના રક્ષણ અને હરિયાળી વધારવા ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીશ, તેનું જતન કરીશ અને અન્ય લોકોને પણ વૃક્ષારોપણ માટે પ્રેરિત કરીશ. વૃક્ષોનું સંરક્ષણ કરીને સ્વચ્છ હરિયાળું અને સ્વસ્થ પર્યાવરણ નિર્માણમાં મારી જવાબદારી નિભાવીશ. હરિયાળું ગુજરાત, સ્વચ્છ ભારત બનાવીશ. ઘેરાવો 350 સેન્ટીમીટર કે તેથી વધારે હોય તો એનું દર વર્ષે 5,000 રૂપિયા એને નિભાવણી માટે આપવામાં આવશે. તો દરેક ખેડૂત મિત્રોને, દરેક પધારેલ મહેમાનોને વિનંતી છે કે તમારા ખેતરમાં અથવા આજુબાજુમાં ખેતરમાં ક્યાંય પણ આવું હેરિટેજ વૃક્ષ આવેલું હોય તો એની આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાથી વન વિભાગમાંથી કર્મચારી આવી એનું મોજમાપ કરી અને તમને દર વર્ષે આનો લાભ મળશે. સરકારશ્રીએ આ હેરિટેજ વૃક્ષોની સાચવણીના ઉમદા
ઉદ્દેશથી આ યોજના ખૂબ જ સરસ મૂકી છે અને એનાથી આપણા આ હેરિટેજ વૃક્ષો સચવાશે. ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા સાયન્સ સેન્ટરના પરિસરમાં વૃક્ષારોપણ કરીને પ્રકૃતિના રક્ષણ માટેના સોગંદ લેવામાં આવ્યા હતા. સાંસદ ભરતસિંહ ડાભીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારના ફોરેસ્ટ વિભાગ દ્વારા પાટણ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો. વિશ્વ પર્યાવરણ દિવસ લોકોનું સ્વાસ્થ્ય સારી રીતે કરવું હોય તો વૃક્ષારોપણનું મહત્વ આપણે સમજવું જોઈએ. અને આજે પાટણ ખાતે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમમાં કરવામાં આવ્યો. નવા વરાયેલા જિલ્લાના પ્રમુખ ભાવિકભાઈ પટેલ, કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રમેશભાઈ, બધા કાર્યકરો સાથે મળી અને આજે વૃક્ષારોપણ અને વિશ્વ પર્યાવરણ દિવસે અનેક વક્તાઓએ વક્તવ્ય આપી સમાજ જીવનમાં પર્યાવરણનું મહત્વ સમજાય એના દરેકે વિચારો રજૂ કર્યા. અને આ વૃક્ષારોપણનો જે કાર્યક્રમ દર વર્ષે થાય છે એ શરૂઆત કેન્દ્રમાં કોંગ્રેસના મંત્રી કમા મુનશીએ કરેલી, પણ એનો બહોળો પ્રચાર જો કોઈએ કર્યો હોય તો એ હાલના યશસ્વી વડાપ્રધાન એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ પર્યાવરણનો ખૂબ પ્રચાર કરીને વૃક્ષારોપણ વાયો. એના કારણે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી તરીકે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બેઠા ત્યારથી આજ સુધી કુદરતે પણ ખૂબ મોટી માત્રામાં વરસાદ આપ્યો છે. અને વરસાદના કારણે ઉત્તર ગુજરાત અને ગુજરાત હરિયાળું બન્યું છે. અને એના કારણે જે વિકાસ થયો છે, ભારતીય જનતા પાર્ટીની સરકારોએ પણ ઉત્તરોત્તર વૃક્ષારોપણ માટે, ફોરેસ્ટ માટે બજેટ વધારી અને આ વૃક્ષો વધુ વવાય એના માટે પ્રયત્નો કર્યા છે. પૃથ્વી પર સંતુલન જાળવવા માટે દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ. પર્યાવરણ પ્રત્યે નવી ચેતના જગાડવામાં સફળ રહ્યો હતો. RM ન્યૂઝ રિપોર્ટર વિજય વડલિયા, પાટણ.